સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્યકાળના 17મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે સંત આલ્ફોન્સ લિગોરીનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં હેરોદનું પાત્ર મહત્વાકાંક્ષા, અધિકારનો લોભ, કાયર માણસની માનસિકતા તથા હેરોદિયાસનું પાત્ર સ્વાર્થ, કામ, લોભ આપણને કેરફ્રી જીવન જીવનાર યુવા વર્ગને સ્નાન સંસ્કારક યોહાનનું પાત્ર સમર્પણની ભાવના શીખવે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 14, કડી 1-12. આ અરસામાં રાજા હેરોદને કાને ઈસુની કીર્તિ પહોંચી. તેણે પોતાના દરબારીઓને કહ્યું, આ સ્નાન સંસ્કારક યોહાન છે, એ પાછા સજીવન થયા છે, એટલે જ તો તે આવી ચમત્કારિક શક્તિઓ ધરાવે છે. વાત એમ છે કે હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને ખાતર યોહાનને પકડી જંજીર પહેરાવી કારાગારમાં નાખ્યા હતા. કારણ યોહાને તેને કહ્યું હતું કે તું એની સાથે રહે છે એ અધર્મ છે. હેરોદને તેમને મારી નાખવાનું મન થયું, પણ તેને લોકોની બીક લાગી, કારણ તેઓ યોહાનને પૈગંબર માનતા હતા. પણ હેરોદની વરસગાંઠની ઉજવણી વખતે હેરોદિયાસની દીકરીએ બધા વચ્ચે નૃત્ય કરીને હેરોદને એવો તો ખુશ કર્યો કે તેણે તેને વરદાન આપ્યું, માગ માગ, જે માગે તે આપું. એટલે પોતાની માની શીખવણીથી તેણે કહ્યું, મને અત્યારે ને અત્યારે સ્નાન સંસ્કારક યોહાનનું માથું થાળીમાં મૂકીને આપો. આ સાંભળી રાજાને ખૂબ દુઃખ થયું, પણ પોતે વરદાન આપી બેઠો હતો, તેથી સામે બેઠેલાઓની શરમે તેણે તેની માગણી પૂરી કરવાની આજ્ઞા ફરમાવી અને કારાવાસમાં યોહાનનો શિરચ્છેદ કરાવ્યો. તેમનું માથું થાળીમાં લાવીને છોકરીને આપવામાં આવ્યું અને તે તેની મા પાસે લઈ ગઈ. ત્યાર પછી યોહાનના શિષ્યોએ આવીને તેમનું શબ લઈ જઈ તેને દફનાવ્યું અને ઈસુને જઈને વાત કરી. સ્નેહના સ્પંદન, સ્પંદન. સંત પોલિકાર્પ, જેમની સ્મયનાના બિશપ તરીકે વરણી ઈસુના વાલા શિષ્ય ને પ્રેષિત યુહાનના હાથે થઈ હતી, તેમને રોમન પ્રોકોન્સુલ દ્વારા ખ્રિસ્તી ધર્મ છોડી દેવામાં આવ્યું. ત્યારે તેમણે કહ્યું, 86 વર્ષથી હું એમની સેવા કરું છું અને મને કદી કોઈ ઈજા પહોંચાડી નથી, તો હું મારા રાજા અને તારણહારનું અપમાન કેવી રીતે કરી શકું? પેલા અધિકારીએ કહ્યું, હું તમારી જૈફ વયનું સન્માન કરું છું. તમે એકવાર કહો કે નાસ્તિકો દૂર થઈ જાઓ અને હું તમને મુક્ત કરી દઈશ. પોલિકાર્પે વિધર્મીઓની ભીડ તરફ હાથ લંબાવીને કહ્યું, નાસ્તિકો દૂર થઈ જાઓ. એમને થાંભલા સાથે બાંધીને સળગાવી દેવામાં આવ્યા. બિશપ પોલિકાર્પે નિડરતાથી ઈસુના શિષ્ય તરીકે તેમની સાક્ષી પૂરી. આજના શુભ સંદેશમાં સ્નાન સંસ્કારક યોહાન ઈસુના આગમનના છડીદાર શિરચ્છેદ દ્વારા ઈશ્વર પરાયણતાની કિંમત ચૂકવે છે. કારણ કે રાજા હેરોદ વિષય વાસનામાં એટલો મોહાંત થઈ ગયો હતો કે એ અનૈતિક કામ ન કરવાની હિંમત બતાવી ન શક્યો. હેરોદને એના સાવકા ભાઈની પત્ની હેરોદિયાસ સાથે અનૈતિક સંબંધ હતા, જેની માટે યોહાને તેમને ઠપકો આપ્યો હતો. આ વાત હેરોદિયાસને ખૂંચતી હતી, જેથી તેને યોહાનનું કાસળ કાઢવા માટે એની દીકરી નૃત્ય કલાથી હેરોદને ખુશ કરી દઈને એને વચનમાં બાંધી લીધો અને યોહાનનું માથું ઇનામમાં માંગી લીધું. ઈશ્વરને સમર્પિત જીવન જીવનાર બિશપ પોલિકાર્પને ઈશ્વર સિવાય કોઈનો ડર નહોતો અને વાસનામાં અંધ બનેલો હેરોદ ઈશ્વરથી નહીં, પણ જેની સાથે પાપમય જીવન જીવતો હતો તેનાથી ડરતો હતો. એને પોતાની જુઠ્ઠી શાનની પરવા હતી, જેની માટે એ ઈશ્વર પરાયણ નિર્દોષ યુહાનની હત્યા કરાવતા ડર્યો નહીં. જૂના કરારમાં નબી નાથાન દાવીદને તેના પાપ માટે ઢંઢોળે છે, ત્યારે
દાવીદને તેણે આચરેલા પાપોના પસ્તાવાનો પાર નથી રહેતો, જેનું પ્રતિબિંબ દાવીદના સ્તોત્રો 6, 32, 38 અને 51 જોવા મળે છે. હેરોદ યોહાનના ઠપકા પછી પોતાની આંખ ઉગાડીને પસ્તાવો કરવાના બદલે એના પાપની ગર્તામાં વધુમાં વધુ ઊંડો ઉતરતો જાય છે. આપણે માનવી તરીકે પાપ સામે ખૂબ જ નબળા છીએ, તેથી પાપમાં લપસી પડતા આપણને વાર જ નથી લાગતી. પણ પરમ કૃપાળુ પિતાની દયા આપણી નબળાઈ કરતાં પાર વિનાની શક્તિમાન છે, અને તેથી દરેક પાપી પસ્તાવો કરીને એમની પાસે પાછો ફરે એની જ રાહ જોતા હોય છે. સ્નાન સંસ્કારક યોહાન આપણને યાદ દેવડાવે છે કે સત્યની કિંમત ચૂકવવી પડતી હોય છે, પણ સત્ય સાથે સમાધાન એથીય વધુ મોંઘું સાબિત થતું હોય છે. હેરોદ પાસે સત્તા હતી, પણ તે ભારે અજંપાભરી જિંદગી જીવતો હતો. યોહાન જેલમાં પણ દિવ્ય શાંતિમાં હતા. જગત સત્તાના માપદંડથી સફળતા આંકે છે. ઈશ્વર આપણી તેમના પ્રત્યેની વફાદારીથી આપણી સફળતા આંકે છે. ईश्वर दया करो, ईश्वर दया करो, ईश्वर दया करो, ईश्वर 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 दया करो, 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 हे ईश्वर दया करो, हे यीशु दया करो, हे यीशु दया करो, हे यीशु दया करो, हे वाला यीशु दया करो, हे वाला यीशु दया करो, हे यीशु दया करो, हे यीशु दया करो,
दया करो हे ईशु दया करो हे ईशु दया करो हे ईशु दया करो हे